આજનો વિડિયો હું ગેમ રમીને શરૂ કરવા માંગુ છું. જીજે સિરીઝ વાળી નંબર પ્લેટ છે એ કયા રાજ્યની હોય? સિમ્પલ, ગુજરાત. એમએચ કયા રાજ્યની? આ બી સિમ્પલ, મહારાષ્ટ્ર. ડીએલ ક્યાંની? દિલ્હી. આ બી કદાચ તમને ખબર હશે. હવે ડિફિકલ્ટ પૂછું, બીઆર ક્યાંની? બીઆર એટલે બિહાર. એએસ ક્યાંની? એએસ એટલે આસામ. આ તો તમને ખબર પડી ગઈ, પણ બીએચ વાળી નંબર પ્લેટ ક્યાંની? અગર તમને ખબર નથી આ બીએચ વાળી નંબર પ્લેટ ક્યાંની છે, કોના કામમાં લાગે છે અને એ નંબર પ્લેટ આપણે કઈ રીતે લઈ શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. બીએચ સિરીઝ એટલે ભારત સિરીઝની નંબર પ્લેટ છે ને આજકાલ રોડ ઉપર આપણને ખૂબ દેખાવા માંડી છે. આ બીએચ સિરીઝ છે એ આપણા નંબર પ્લેટ કરતા અલગ એવી રીતે દેખાય છે કે આપણી નંબર પ્લેટમાં રાજ્યના જે ઇનિશિયલ્સ હોય એના પછી નંબર આવે. અમદાવાદનું GJ01 હોય છે, ઈસ્ટ અમદાવાદનું GJ27 હોય, સાણંદ સાઈડ GJ38, ગાંધીનગર GJ18 એન્ડ સો ઓન. પણ ભારત સિરીઝમાં પહેલા નંબર આવે પછી બીએચ લખેલું આવે ને આ નંબર પ્લેટ જોઈને આપણને બી ઘણી વખત આશ્ચર્ય થતો હશે કે આ નંબર પ્લેટ આવી ક્યાંયથી અને આ નંબર પ્લેટ છે કોના માટે. તો આજના વિડીયોમાં હું તમને ભારત સિરીઝ નંબર પ્લેટની સંપૂર્ણ માહિતી આપી દઈશ. સૌથી પહેલા ભારત સિરીઝ નંબર પ્લેટ છે શું અને લોન્ચ ક્યારે થઈ? તો આપણા દેશમાં ઓગસ્ટ 2021માં સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સમાં ચેન્જીસ કરવામાં આવ્યા હતા મિનિસ્ટ્રી દ્વારા, અને એમાં ભારત સિરીઝ નંબર પ્લેટને એડ કરવામાં આવી હતી. આ ભારત સિરીઝ નંબર પ્લેટ કોના માટે છે? તો જો હું તમને કહું, આપણું વાહન લઈને એક રાજ્યમાંથી જો આપણે બીજા રાજ્યમાં જઈએ છીએ તો આપણે વાહન જે રાજ્યમાં લીધું એ વાહનનું ટેક્સ બી એ જ રાજ્યમાં ભર્યું છે. હવે આપણે બીજા રાજ્યમાં જઈએ તો સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સ આપણને એવું કહે છે કે બીજા રાજ્યમાં 12 મહિના રહ્યા પછી આપણે આપણા વાહનનું રજીસ્ટ્રેશન એ રાજ્યનું કરાવવું પડે. હવે આપણે આપણું વાહનનું રજીસ્ટ્રેશન બીજા રાજ્યનું કરાવવું પડે, એના માટે બહુ લાંબી પ્રોસેસ છે. જૂની નંબર પ્લેટ પાછી આપીને વાહનને બીજા રાજ્યમાં લઈ જવું, બીજા રાજ્યની નંબર પ્લેટ મંગાવી, આપણે ફિટમેન્ટ માટે જવાનું, એપ્લિકેશન પ્રોસેસ, અને બહુ જ સમય બગડે. એવા લોકો જેમને એક રાજ્યથી બીજા રાજ્ય કામ માટે જવાનું થાય છે એ લોકો માટે બીએચ સિરીઝની નંબર પ્લેટ બનાવી છે, જે નંબર પ્લેટ આખા ભારતમાં લાગુ છે અને બીજા રાજ્યમાં વસે છે, તો એમને ફરીથી ટેક્સ નથી ભરવો પડતો, ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી રહેતી. આ બીએચ રજીસ્ટ્રેશન માર્કનો પણ એક ફોર્મેટ છે. પહેલા બે જે આંકડા હશે એ વાય હશે, એનો મતલબ છે કે જે વર્ષમાં રજીસ્ટ્રેશન થયું છે એ વાહનનું એ વર્ષ લખેલું હશે. પછી બીએચ એટલે ભારતનું બીએચ છે. એના પછીના જે 4 આંકડા છે એ 4 ન્યુમેરિકલ કોડ હશે, ન્યુમેરિકલ નંબર, જે 4 ડિજિટ આપણી નંબર પ્લેટમાં હોય છે. અને એના પછીના જે બે છે એ આલ્ફાબેટ્સ રહેશે, જે સિરીઝ ચાલતી હોય તે. એનો મતલબ છે કે 2024માં અગર જીટી સિરીઝ ચાલી રહી છે અને જીટી સિરીઝની પહેલી ગાડી મને મળે છે તો મારો નંબર હશે 24BH0001 GT. આ ભારત સિરીઝનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકીએ? તો આ એક વોલેન્ટરી રજીસ્ટ્રેશન છે, એટલે આપણી ઈચ્છા હોય તો જ આપણે કરાવવાનું રહે છે. અને કોણ કરાવી શકે? તો ડિફેન્સના પર્સનલ છે આપણા દેશના, એ કરાવી શકે. રાજ્યની કે કેન્દ્ર સરકારની ગવર્મેન્ટના અધિકારીઓ કરાવી શકે. રાજ્યના કે કેન્દ્રના પીએસયુના એમ્પ્લોઈઝ કરાવી શકે છે, કે પછી એવી કોઈ પ્રાઇવેટ કંપનીના એમ્પ્લોઈઝ આ રજીસ્ટ્રેશન કરાવી શકે જે કંપનીની ઓફિસ 4 રાજ્યોથી વધારે જગ્યાએ હોય. ભારત સિરીઝની આપણે નંબર પ્લેટ લઈએ છીએ ત્યારે ટેક્સ ભરવો પડે છે. એ ટેક્સ 2 વર્ષ માટે ભરવાનો હોય છે. 14મા વર્ષ સુધી 15મા વર્ષેથી એક વર્ષનો ટેક્સ આપણે ભરી શકીશું. ટેક્સ કેટલો ભરવાનો છે? અગર 10 લાખથી નીચેની કિંમતનું વાહન છે તો 8%, 10 થી 20 લાખની વચ્ચે 10% અને 20 લાખથી વધુનું છે તો 12%. અગર ડીઝલ વાહન છે કે ઈવી છે તો 2% ટેક્સ એક્સ્ટ્રા લાગશે. આપણા ગુજરાતના ટેક્સ સાથે આને કમ્પેર કરીએ તો ગુજરાતમાં 2.5 થી 6% જેટલું ટેક્સ હોય છે વાહન ખરીદીએ છીએ ત્યારે, અને એક ફ્લેટ રેટ હોય છે. એટલે બેસિકલી ટેક્સ કદાચ આપણે થોડું વધારે ભરવાનું થયું, પણ એનાથી ફ્યુચરમાં આપણે સમય બચાવી શકીએ છીએ. હવે ભારત સિરીઝની નંબર પ્લેટ જોઈતી હોય તો શું કરવાનું? કઈ જ નહીં. વાહન લેતી વખતે આપણે જે ડીલરશીપ પાસેથી લઈએ છીએ એમને જણાવવાનું કે મારે આ સિરીઝની નંબર પ્લેટ જોઈએ છે, પેપર વર્ક ત્યાંથી જ થઈ જશે. આ વિડીયોમાં બીએચ સિરીઝની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે, અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર. ધન્યવાદ.